નમસ્કાર ટેક ગુરુના આ બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું. હું છું નીરજ કંસારા અને હું ચાંદની શુક્લા. આજના એપિસોડમાં ખાસ સેમસંગ ગેલેક્સી F62નો રિવ્યૂ છે અને સાથે સ્માર્ટફોનથી થોડું બહાર નીકળીને કંઈક હટકે ડાયસન તરફથી વેક્યુમ ક્લીનર V11 એબ્સોલ્યુટ પ્રો આનો પણ રિવ્યૂ લઈને આવ્યા છીએ. પરંતુ સૌથી પહેલાં શરૂઆત કરીએ સ્માર્ટફોનના રિવ્યૂ સાથે. માર્ચ શરૂ થઈ ગયો છે અને આપણા જીવનમાં આવેલા મોટા પરિવર્તનમાં 1 વર્ષ પૂરું થવા આવ્યું છે. આ વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે આ ન્યૂ નોર્મલની સાથે ફોન માટે પણ અમુક ન્યૂ નોર્મલ આવ્યા છે. સૌથી મોટું પરિવર્તન એ આવ્યું છે કે જે દરેક ફોનની કિંમતમાં વધારો થઈ ગયો છે. પહેલાં જે મિડ સેગમેન્ટ ફોનની રેન્જ 15થી 20 હજારની હતી એ હવે વધીને 20થી 30 હજારની થઈ ગઈ છે અને લોકો ફોન પર વધુ પૈસા ખર્ચ કરી રહ્યા છે. હવે મોટાભાગના ફોન આ જ રેન્જમાં આવી રહ્યા છે એટલે જ સેમસંગે પણ હાલમાં આ રેન્જમાં પોતાની નવી F સિરીઝનો એક ફોન લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી F62 ફોન એ લોન્ચ થયો છે અને આની અંદર પ્રીવિયસ જનરેશન ફ્લેગશિપ પ્રોસેસર આપવામાં આવ્યું છે, એમોલેડ સ્ક્રીન છે અને 7000 mAhની પાવરફુલ બેટરી છે. શરૂઆતના ભાવ 24,000 રાખવામાં આવ્યા છે. તો શું આ ફોન પોતાની નવી જગ્યા બનાવશે અને આનાથી સેમસંગની જે M51 સિરીઝ છે એનો અંત આવશે? એ દરેક વાતને ડિટેલમાં જોઈશું. તો શરૂ કરીએ ગેલેક્સી F62નો રિવ્યૂ અને સૌથી પહેલાં વાત કરીએ તેના વેરિયન્ટ અને ડિઝાઇનની. સેમસંગ ગેલેક્સી F62 પ્રાઇસ અને વેરિયન્ટ્સની વાત કરીએ તો આના બે વેરિયન્ટ્સ છે. 6GB રેમ અને 128GBનું વેરિયન્ટ જે છે એની કિંમત છે 23,999 રૂપિયા અને 8GB રેમ સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજ કોમ્બિનેશનની કિંમત છે 25,999 રૂપિયા. 3 કલર્સ આમાં અવેલેબલ છે, લેઝર બ્લુ, લેઝર બ્લેક અને લેઝર ગ્રીન. ઇન્ટરનલ સ્ટોરેજ જે છે બંને જે વેરિયન્ટમાં તમે એક્સપાન્ડેબલ આપવામાં આવી છે, ડેડિકેટેડ માઇક્રો SD કાર્ડ સ્લોટ છે અને ડ્યુઅલ સિમ ટ્રેમાં આપવામાં આવ્યું છે. તો આની મદદથી તમે મેમરી એક્સપાન્ડ કરી શકો છો. અને આમાં અમારી પાસે જે રિવ્યૂ માટે આવેલી હતી ડિવાઇસ 6GB રેમની છે, આ વેરિયન્ટ છે અને લેઝર બ્લુ કલરમાં છે. હવે વાત કરીએ આ ફોનની ડિઝાઇનની તો એક સારો લુક છે આ ફોનનો. બ્લુ કલર જે છે રેર પેનલની બોટમમાં સિલ્વર ટ્રાન્ઝિશન આપે છે તો એક બહુ જ પ્રીમિયમ લુક લાગે છે. અને બેક જે છે બેક અને ફ્રેમ પ્લાસ્ટિકની છે પરંતુ લુક એનો એકદમ સ્ટર્ડી છે. પરંતુ ગ્લોસી પ્લાસ્ટિક બેક પેનલ પર તમે થોડું યુઝ કરશો તો તરત જ ફિંગરપ્રિન્ટ્સ જે છે આરામથી એના માર્ક્સ આવી જશે અને તમારે એને સતત ક્લીન કરતું રહેવું પડશે. અને બોક્સમાં આની સાથે કોઈ જ કેસ આપવામાં નથી આવ્યું. જો સેમસંગે આપ્યું હોત તો વધારે સારું થાત. હવે વાત કરીએ એના બેકની તો એક યુનિક ડિઝાઇન આપવામાં આવી છે, યુનિક લુક છે. સેમસંગ M51 કે જેની કિંમત 23,000 રૂપિયા હતી લગભગ એના જેવી જ છે. 9.5mm થીક આ ફોન છે જે સેમસંગ M51 છે એનાથી થોડો વધારે હેવી લાગે છે. બટન પ્લેસમેન્ટ જે અહીંયા છે એ અને સાથે પોર્ટ લેઆઉટ પણ છે એ પણ લગભગ M51 જેવા જ આપવામાં આવ્યા છે. સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે તો એની અગર વાત કરીએ સાથે હેડફોન જેક પણ આપવામાં આવ્યું છે. USB Type-C પોર્ટ છે બોટમમાં આપવામાં આવ્યું છે અને અહીંયા અગેન ડિસ્પ્લે જે સ્પેસિફિકેશન્સ છે એ પણ M51 જેવા જ છે. 6.7 ઇંચનું ફૂલ HD પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે છે અને સાથે પેનલ આપવામાં આવી છે. 60 હર્ટ્ઝનું અહીંયા રિફ્રેશ રેટ આપવામાં આવ્યું છે અને અહીંયા તમને એવું થાય કે આ બજેટમાં તમને 90 હર્ટ્ઝ આરામથી રિફ્રેશ રેટ જે છે એ મળતું હોય છે, બહુ જ કોમન છે આજકાલ. તો આ એક ફીચર જે છે ડિસઅપોઇન્ટિંગ છે. સાથે જ હોલ પંચ કટઆઉટ પણ આપવામાં આવ્યું છે કે જે ડિસ્પ્લેમાં ઉપરની તરફ આપવામાં આવ્યું છે. તો હવે વાત કરી લઈએ આ ફોનના સ્પેસિફિકેશન અને સોફ્ટવેરની. સેમસંગ ગેલેક્સી F62નું જે મુખ્ય હાઇલાઇટ છે તે છે તેનું પ્રોસેસર Exynos 9825 SoC. હવે આપણે જોયું છે કે આ ફીચર ગેલેક્સી નોટ 10 પ્લસમાં આ પ્રોસેસર આપણને મળ્યું હતું અને એમાં QHD પ્લસ રિઝોલ્યુશન આપવામાં આવ્યું હતું અને એનું જે ડિસ્પ્લે રિફ્રેશ રેટ છે એ 60 FSPનો હતો. સાથે જ 4K વિડીયો રેકોર્ડિંગને પણ તે આસાનીથી સપોર્ટ કરી લે છે. હવે એની સરખામણીએ F62માં આ ફીચર સાંભળવામાં વધુ સમસ્યા ન આવવી જોઈએ. ફોનની સાથે વાઈફાઈ, બ્લૂટૂથ 5, સેમસંગ પે માટે NFC અને સેન્સર માટે સ્ટાન્ડર્ડ શૂટ અને નેવિગેશન માટે જીઓ પોઝિશનિંગ સિસ્ટમ આ બધી સિસ્ટમ આની અંદર આપવામાં આવી છે. ગેલેક્સી F62 4G ફોન છે પણ ભારતમાં હજુ 5G થોડું લોન્ચ થવામાં વાર લાગી શકે છે. એટલા માટે તમે આ ફોનને લેવા અંગે વિચાર કરી શકો છો. ફોનની કંપની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ One UI પર કામ કરે છે જે Android 11 પર આધારિત છે
વેલ, એટલે આ ફોનની સારી વાત એ છે કે તમારે અપડેટ માટે રાહ નહીં જોવી પડે. તમને સીધું જ એન્ડ્રોઈડ 11 આની અંદર આપવામાં આવ્યું છે. એક સરપ્રાઇઝ ફેક્ટર છે. વેલ, આ ફોનમાં સેમસંગની અને ગૂગલની અમુક એપ્સ પ્રીલોડેડ આવશે અને નોટિફિકેશન એપ પણ તમને આમાં મળશે. પણ ઇનફેક્ટ આ ઘણું ક્લીન છે અને કોઈ પણ સ્પેમ નોટિફિકેશન તમને આની અંદર નહીં મળે. પરંતુ આના માટે જ્યારે તમે ઇનિશિયલ સેટઅપ કરી રહ્યા છો એ વખતે તમારે અમુક સાથે જ અમુક સેમસંગ એપને ઓપન કરતી વખતે માર્કેટ ઇન્ફોર્મેશન મેળવવી નથી એવા બોક્સને તમારે અનચેક કરવું પડશે. જો કે ગેમ લોન્ચર એપ અને વેધર એપમાં તમને જાહેરાતો થોડી ઘણી વધારે જોવા મળશે. આ વાત સેમસંગના ફ્લેગશિપ S21 અલ્ટ્રામાં પણ આપણને જોવા મળી હતી. એટલે જાહેરાતો તમને અહીંયા વધારે હેરાન નથી કરતી, પરંતુ સ્ટોક એપ્સની જાહેરાતો હંમેશા રહે તે પણ આ ફોન માટે એક નબળો પોઈન્ટ હોઈ શકે છે. હવે વાત કરીએ ફોનના પરફોર્મન્સની અને બેટરી લાઈફની. તો રિવ્યૂ દરમિયાન પરફોર્મન્સની બાબતમાં અમને કોઈ જ ફરિયાદ સામે નથી આવી અને ઓવરઓલ સ્મૂથ એક્સપિરિયન્સ તમને મળે છે. વિવિધ ડિસ્પ્લે સાથે સ્ટ્રોંગ બેટરી લાઈફ, આ બંને વસ્તુ જે છે પરફોર્મન્સને બહુ સારી રીતે અહીંયા અને સ્ટ્રોંગલી અસર કરે છે. સેમસંગે એમોલેડ પેનલનો એક પૂરેપૂરો અહીંયા ઉપયોગ કર્યો છે, એટલે બ્રાઇટનેસ પણ અહીંયા બહુ જ એક્સલન્ટ જે છે પરફોર્મન્સ આપે છે. કલર સેચ્યુરેશન પણ ઘણા સારા ઉભરીને બહાર આવે છે. ડિફોલ્ટ કલર પ્રોફાઇલ ચેન્જ કરવા માટે પણ અહીંયા તમારે જે સોફ્ટવેર છે એ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે, ઓપ્શન આપે છે. બેટરી લાઈફ આ ફોનની યુએસપી છે 7000 mAhની બેટરી અને સાથે વાત કરીએ તો USB Type-C ફાસ્ટ ચાર્જિંગ પણ આ બોક્સમાં આપવામાં આવ્યું છે. ફૂલ ચાર્જ થવા પર 2 દિવસ આ ફોનની બેટરી તમારો સાથ આપે છે અને 2 કલાકમાં ફોનની બેટરી જે છે ફૂલ ચાર્જ થશે, જે તમને એવું લાગે કે હજુ વધારે ઝડપી થઈ શક્યું હોત. લેટેસ્ટ એન્ડ્રોઈડ સ્કીન અહીંયા આપવામાં આવી છે. પાવરફુલ ચિપ પ્રોસેસર છે. સ્મૂથ અને એવરેજ યુઝર ઇન્ટરફેસ ગણી શકાય. 2 એપ્સ વચ્ચે જ્યારે તમારે સ્વિચ કરવું છે એ પણ ઘણું સ્નેપી છે. One UI ગેમ માટે જે છે પ્લગઇન ઇન્સ્ટોલ કરી શકો છો તમે, અને જે તમને સાથે સાથે આપશે ટેમ્પરેચર અને ફ્રેમ રેટ્સ જે છે એની અપડેટ્સ આપે છે અને તમને બતાવે છે. ફોન વધારે ગેમિંગ પર એટલો ગરમ નથી થતો, પરંતુ જ્યારે લાંબા સમય સુધી તમે જ્યારે ગેમ રમો છો તો સ્લગિશ જરૂરથી થશે. ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અહીંયા નથી આપવામાં આવ્યું, જેની ખામી અહીંયા દેખાય છે તમને. સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર જે છે એ સારું પરફોર્મન્સ આપે છે, બહુ ક્વિક છે, રિસ્પોન્સિવ છે. ફેસ રેકગ્નિશન પણ અહીંયા સારું છે, પરંતુ ફિંગરપ્રિન્ટ સ્કેનર જેટલું ઝડપી નથી. સિંગલ સ્પીકર અહીંયા સારા છે, ઓડિયો ક્વોલિટી સારી છે, પરંતુ હેડફોન્સ તમે જ્યારે યુઝ કરશો તો ડોલ્બીનું એટમોસ જે છે એન્હાન્સમેન્ટ વધારે કરે છે. પછી તમે વાયરલેસ હેડફોનથી યુઝ કરતા હોય કે વિથ વાયર્સ. વેલ, હવે વાત કરી લઈએ આના કેમેરાની. તો ગેલેક્સી F62માં કેમેરા ગેલેક્સી M51થી જ જાણે ઉધાર લેવામાં આવ્યા હોય એવું લાગે છે. પાછળની બાજુએ 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા અને 2 5 મેગાપિક્સલના કેમેરા આપવામાં આવ્યા છે, જેમાંથી એક ડેપ્થ સેન્સર છે અને એક મેક્રો શોટ્સ માટે છે. વેલ, ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. મોટાભાગે કેમેરા સરખા છે, પણ તેમાં એક ફેરફાર છે. F62માં 48 ફ્રેમ પર સેકન્ડ પર સ્લો મોશન વિડીયો રેકોર્ડ થાય છે, જ્યારે M21માં આ 240 ફ્રેમ પર સેકન્ડ પર થતો હતો. હવે વાત કરીએ તો જે વિડીયો રેકોર્ડિંગનો એક વિકલ્પ આપવામાં આવ્યો છે એમાં રિઝોલ્યુશન છે, તેના પર પણ તમને એક સારું આપવામાં આવ્યું છે. દિવસ દરમિયાન તમે અલ્ટ્રા વાઇડ અને મેઇન કેમેરાથી સારી ક્વોલિટીના ફોટા કેપ્ચર કરી શકો છો. બંને કેમેરાથી ફોટોમાં કલર ટોન સરખો આવે છે અને HDR બેલેન્સ પણ એક્સપોઝર પણ સારા છે. અલ્ટ્રા વાઇડ કેમેરામાં માઇનોર ડિસ્ટોર્શન તમને આમાં જોવા મળે છે, પણ લો લાઇટમાં લીધેલા ફોટામાં ડિટેલ્સ ઘણી સારી નથી. પણ એના માટે તમને નાઇટ મોડ ઓન કરશો તો નાઇટ મોડ આ ડિટેલ્સને વધુ સારું બનાવી દેશે. ક્લોઝ ફોટોમાં નેચરલ બેકગ્રાઉન્ડમાં બ્લર થઈ જાય છે અને ડિટેલ સારી આવે છે. અને રાત્રે ઇન્ડોર ક્લિક કરવામાં આવેલા ફોટોના કલર પણ સારા છે અને ડિટેલ્સ પણ સારી છે. મેક્રો કેમેરા દિવસ દરમિયાન ઘણા જ સારા ફોટો ક્લિક કરે છે, પરંતુ લો લાઇટમાં તેને અવોઇડ કરવો એ જ વધારે સારું રહેશે.
વેલ પોર્ટ્રેટ મોડ પણ સારો છે અને તેમાં પણ ઘણા બેકગ્રાઉન્ડ ફિલ્ટર તમને અહીં આપવામાં આવ્યા છે. સાથે સિંગલ ટેક, પોર્ટ્રેટ વિડીયો, પ્રો, AR, ડુડલ જેવા અન્ય શૂટિંગ પણ તમને અહીંયા જોવા મળશે. વેલ દિવસ દરમિયાન ફોટો પાડવાની વાત કરો ત્યારે ગેલેક્સી F62ના દરેક કેમેરા સામાન્ય કરતાં વધુ સારું આઉટપુટ આપે છે, પણ લો લાઇટ પરફોર્મન્સ થોડું નબળું છે અને ખાસ કરીને વિડીયો ક્વોલિટી ઘણી જ તમને અહીં ખરાબ જોવા મળશે. તો પરફોર્મન્સ, બેટરી લાઈફ, ડિઝાઇન, પરફોર્મન્સ અને કેમેરા ઘણી બધી આપણે વાતો કરી, ડિટેલ રિવ્યૂ એક એક ફીચરનો જોયો છે. તો સમય છે ફાઇનલ વર્ડિક્ટ તરફ જઈએ, ફોન ખરીદવો કે નહીં. સેમસંગ ગેલેક્સી M51ની અગર આપણે વાત કરીએ તો લગભગ એના જેવું જ આને આનું બીજું વર્ઝન કહી શકાય. અને તમે જો 2000 રૂપિયા એડ કરો છો તો આ ફોનમાં એટલે કે F62માં તમને વધારે સારું પ્રોસેસર અને Android 11 અપડેટ મળે છે. ઓલમોસ્ટ સેમ ફીચર્સ છે. અહીંયા 7000 mAhની બેટરી છે જે બીજા ફોનમાં તમને નથી મળતી. હેવી યુઝ બાદ પણ તમે નેક્સ્ટ ડે પણ બેટરી ચલાવી શકો છો, આરામથી એક દિવસ ચાલશે એક્સ્ટ્રા. 25,000ની રેન્જની હવે વાત કરીએ તો એમાં કયા કયા ઓપ્શન્સ માર્કેટમાં અવેલેબલ છે. 5G કનેક્ટિવિટી સાથે Realme X7 5G, OnePlus Note અને Xiaomi Mi 10i. હવે આ ફોન્સ એવા છે કે જે F62 જેવી બેટરી લાઈફ નથી આપતું, પરંતુ 5G સપોર્ટ કરે છે, ફાસ્ટ ચાર્જિંગ છે, ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે, હાઈ રિફ્રેશ રેટ્સ પણ આપવામાં આવ્યું છે ડિસ્પ્લેનું. તો આ બધા જ ફીચર્સ સારા છે, પરંતુ જો તમે 7000 mAhની બેટરી એટલે કે સારી બેટરી લાઈફ સાથેનો ફોન તમે ખરીદવા માગો છો તો F62 તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તો હવે સમય છે કે રિવ્યૂ બાદ એક બ્રેક લઈએ. બ્રેક બાદ ડાયસન વેક્યુમ ક્લીનર V11 એબ્સોલ્યુટ પ્રો એનો રિવ્યૂ લઈને આવીશું બ્રેક બાદ. વેલ વિરામ બાદ આપનું ટેક ગુરુમાં ફરી એકવાર સ્વાગત છે. આપણે પહેલાં ગેલેક્સી F62નો રિવ્યૂ જોયો. આપણે ઘણી બધી વખત ફોનના રિવ્યૂ તો જોતા જ હોઈએ છીએ, સાથે લેપટોપના કે પછી કોઈ ઇયરફોનના એવા પણ રિવ્યૂ જોતા હોઈએ છીએ. પરંતુ આજે એક નવું પ્રોડક્ટ લઈને આવ્યા છીએ, એ છે રિવ્યૂ માટેનું અને એ છે વેક્યુમ ક્લીનરનું. વેલ ડાયસોલ દ્વારા વેક્યુમ ક્લીનર V11 એબ્સોલ્યુટ પ્રો લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ વેક્યુમ ક્લીનર કઈ રીતે અલગ છે, શું સ્માર્ટ છે એની અંદર, એ દરેક રિવ્યૂ જોઈએ. આ રિવ્યૂ તમને જણાવશે અમારા સહયોગી શિવાની ઘરાત. हेलो बॉयज एंड गर्ल्स, मैं हूँ शिवानी घरत। पिछले एक साल में हमने देखा है कि कितना जोर हम साफ सफाई के ऊपर देते हैं, कितना इम्पोर्टेंस उसे देते हैं, वो काफी ज्यादा बढ़ गया है। अपने आप को साफ रखना, अपने परिवार वालों को सुरक्षित रखना और साथ ही अपने घर की सफाई का ध्यान रखना, इस पर हम काफी ज्यादा जोर देने लगे हैं। तो इसी के तहत इनफैक्ट डायसन, जो एक वैक्यूम क्लीनर बनाने वाली यूके बेस्ड कंपनी है, उन्होंने इनफैक्ट फिकी के फ्रैक यूनिट यानी फिकी रिसर्च एंड एनालिसिस सेंटर के साथ मिलकर हाल फिलहाल में ही एक रिसर्च कंडक्ट की, जिसके तहत इनफैक्ट फ्रैक और डायसन ने हाथों को मिलाकर इनफैक्ट देश के 100 हाउस यानी 100 अलग अलग स्टेट्स, अलग अलग सिटीज के घरों में जाकर डस्ट पार्टिकल्स कलेक्ट किए और ये जाना कि इन डस्ट पार्टिकल्स में एग्जैक्टली क्या क्या मौजूद है और डस्ट पार्टिकल्स भी कैसे कि जो बहुत सारे दिनों में या फिर सालों से हमने एक चीज को हाथ नहीं लगाया है, उस तरह के डस्ट पार्टिकल्स नहीं, बिल्कुल जो रोजमर्रा की चीजें हैं जिनके ऊपर हम बैठते हैं, जिनको फॉर एग्जांपल ड्राइव करते हैं जैसे कि कार, या फिर जहां पर बैठकर हम खाना खाते हैं, चाय पीते हैं जैसे कि सोफा, और जिसके ऊपर सोते हैं जैसे कि मैट्रेस या बेड, इन चीजों से इनफैक्ट डस्ट पार्टिकल्स को निकाला और जाना कि क्या क्या पॉसिबल है, किस तरह के पार्टिकल्स मौजूद है, किस तरह के पैरासाइट्स मौजूद है, बैक्टीरियाज मौजूद है इन रोजमर्रा की आम इस्तेमाल की चीजों में। और इनफैक्ट इसके फाइंडिंग्स काफी ज्यादा इंटरेस्टिंग रहे। अभी डायसन और फ्रैक का एक रिप्रेजेंटेटिव इनफैक्ट मेरे घर में भी आया और इनफैक्ट मेरे घर से भी डस्ट पार्टिकल्स ऑलमोस्ट 25 ग्राम्स के डस्ट पार्टिकल्स को रिसर्च के लिए लेकर गया, साथ ही मुझे फॉर्म वगैरह फिल करना पड़ा। तो इनफैक्ट इसके फाइंडिंग्स काफ़ी इंटरेस्टिंग है और मैं अभी आपके साथ इनफैक्ट उसे शेयर भी करने वाली हूँ। लेकिन हाँ, एक और चीज़ बता दूँ कि इसी के साथ साथ डायसन ने ऑफ कोर्स अपना एक नया वैक्यूम क्लीनर भी इसके अराउंड लॉन्च किया। कुछ ही हफ्तों पहले इनफैक्ट ये वैक्यूम क्लीनर लॉन्च हुआ और ये है डायसन का V11 एब्सोल्यूट
एब्सोल्यूट प्रो कॉर्डलेस वैक्यूम क्लीनर। अभी V11 प्रो इनफैक्ट अगर आप डाइसन के वैक्यूम क्लीनर इससे पहले इस्तेमाल करते आ रहे हैं तो आपको पता होगा कि एक अटैच्ड बैटरी के साथ आता था। इसकी खासियत है कि बैटरी को आप रिप्लेस भी कर सकते हैं। व्हाट डज इट इनेबल? नॉर्मल इस्तेमाल में अगर 60 मिनट्स का आपको बैटरी टाइम मिलता था, बिकॉज आप एक चार्ज्ड बैटरी को इमीडिएटली 60 मिनट्स बाद रिप्लेस कर सकते हैं। दिस टेक्स द यूजेज टाइम ऑफ दिस वैक्यूम क्लीनर टू ऑलमोस्ट 2 आवर्स, यानी 120 मिनट्स का यूजेज आपको इसी के साथ साथ मिलेगा। तो इस वैक्यूम क्लीनर के बारे में डेफिनेटली मैं आज बात करने वाली हूँ। काफी पावरफुल और हाईटेक वैक्यूम क्लीनर है इनफैक्ट ये। लेकिन हाँ, इसी के साथ साथ मैं आपको बताऊंगी कि क्या थे वो इंटरेस्टिंग रिसर्च के फाइंडिंग्स और किन किन चीजों का आपको ध्यान रखना चाहिए व्हेन यू आर एट होम। तो लगातार 6 हफ्तों के लिए इनफैक्ट डाइसन ने फिकी के रिसर्च एंड एनालिसिस सेंटर के साथ मिलकर एक मुंबई, दिल्ली, बेंगलोर जैसे शहरों में ये रिसर्च कंडक्ट किया, जहां पे 100 एफ्लुएंट घरों को इन्होंने टैप किया और देखा कि उनके कार में, कारपेट पे, बेड पर किस तरह के पार्टिकल्स और एलोजेंस मौजूद है। तो टिपिकल उन्होंने लिस्ट बनाई थी इन एलोजेंस की, जैसे कि कॉकरोच एलोजन कितने ज़्यादा है, डस्ट एलोजेंस कितने ज़्यादा है, या फिर पैरासाइट एलोजेंस कितने ज़्यादा है। और ये सारी चीज़ें इनफैक्ट मेरे घर में एक बिल्ली और कुत्ता ना होने के बावजूद भी ये सारी चीज़ें, ये सारे पार्टिकल्स मेरे घर में भी मिले। और डस्ट पार्टिकल्स मतलब जैसे नॉर्मल सोफा जिसके ऊपर मैं बैठी हूँ उससे भी ऑलमोस्ट इतना डस्ट इस रिसर्च में हमने देखा। इनफैक्ट जब स्टडी कंडक्ट करने आए थे तो उनके इस वैक्यूम क्लीनर के यूनिट में हमने देखा कि कितना ज़्यादा डस्ट एक बेसिक सोफा क्लीनिंग में भी आपको मिलेगा। तो इस पूरी स्टडी का मकसद ये था कि कैसे हम ट्रेडिशनल तरीकों से अपने घर को सोफा साफ करते आए हैं। ट्रेडिशनल तरीके यानी पुराने तरीके जो हम करते हैं, स्वॉपिंग क्लीनिंग करते हैं, झाड़ू लगाते हैं, पोछा लगाते हैं, वो गलत नहीं है। लेकिन इसके बाद भी और इसके बावजूद भी हमें इन चीज़ें यानी रोज़मर्रा की चीज़ों पर कितना डस्ट और पैरासाइट मौजूद है इस पर भी ध्यान देना चाहिए। तो चलिए अभी बढ़ते हैं इस वैक्यूम क्लीनर की रिव्यू की ओर। तो आपको बताऊंगी क्या है इसके स्पेशल फीचर्स और क्यों आपको ये चीज़ यानी ये वैक्यूम क्लीनर कंसिडर करना चाहिए। लेट्स मूव ऑन टू स्पीकिंग अबाउट द डिवाइस। तो सबसे पहली चीज जो आप इस नए डाइसन V11 एब्सोल्यूट प्रो कॉर्डलेस वैक्यूम क्लीनर के बारे में नोटिस करेंगे कि हाउ पोर्टेबल इज दिस डिवाइस। इनफैक्ट काफी लाइट वेट है और कहीं पर भी आपके हाथों में आप आसानी से उठाकर किसी भी एरिया को, किसी भी हिस्से को आप आसानी से साफ कर सकते हैं। अभी पोर्टेबल भी है एंड इसका जो डिजिटल मोटर है इनफैक्ट दैट इज इनफैक्ट द कोर ऑफ दिस डिवाइस, जो काफी ज्यादा पावरफुल है। इसमें है डाइसन हाइपर डायनियम मोटर इनफैक्ट जो विच एनेबल सो मच पावर इन दिस डिवाइस। और पावर और परफॉर्मेंस के साथ साथ ज्यादा नॉइज भी नहीं है। ऑफ कोर्स पावरफुल है, एज यू कैन सी दिस इज हाउ पावरफुल द डिवाइस इज। लेकिन हाँ, इतना ज्यादा नॉइजी नहीं है। इट स्पिन्स एट 1,25,000 RPM। तो इसी से आपको अंदाजा आ गया होगा कि कितना पावरफुल है ये डिवाइस और बिल्कुल बखूबी घर के कोनों की सफाई करता है। साथ ही ऑफ कोर्स जो अनएक्सपेक्टेड चीज़ें हैं जैसे कि मैट्रेस, बेड वगैरह, वो इसकी एक्सेसरी सपोर्ट की मदद से काफ़ी बेहतरीन तरीके से इनफैक्ट ये डिवाइस साफ करता है। इसके पीछे की तरफ अगर आप देखें तो एक काफ़ी इंटेलिजेंट डिजिटल स्क्रीन दिया गया है, जिसे आप इको मतलब इकोनॉमिकल, सबसे ज़्यादा लेस पावरफुल, मीडियम यानी मीडियम पावरफुल और साथ ही
वेरी पावरफुल यानी बूस्ट मोड, ऐसे 3 मोड्स पर आप इसे अपने आप एडजस्ट कर सकते हैं। जिस मोड पर आप डालेंगे उतनी उसकी बैटरी को इम्पैक्ट करेगा। मतलब फॉर एग्जाम्पल जो इको मोड है उस पर आप सबसे कम बैटरी का इस्तेमाल करते हैं, बूस्ट मोड में नीडलेस टू से सबसे ज्यादा बैटरी का इस्तेमाल करते हैं। अभी बैटरी के बारे में बात करें तो आपको एक बार मतलब यूजेस से पहले इनफैक्ट सबसे पहले 4 घंटे बैटरी चार्ज करनी पड़ेगी। दैट enables you to up to 60 minutes of cleaning time। तो जैसे मैंने कहा शुरुआत में ही रिमूवेबल बैटरी है, तो 60 मिनट्स का इस्तेमाल करने के बाद आप इसकी बैटरी को चेंज कर सकते हैं। घर के अलग अलग हिस्सों को साफ करने के लिए डाइसन V11 एब्सोल्यूट प्रो अलग अलग एक्सेसरीज के साथ आता है, जिसे आप बिल्कुल इस तरह की बटन की मदद से इजीली मेन मशीन पर अटैच कर सकते हैं। इस तरह से आपकी एक्सेसरी को अटैच किया जा सकता है और ढेर सारी एक्सेसरीज हैं। इनफैक्ट जैसे फॉर एग्जांपल मेरे हाथ में जो एक्सेसरी है दैट इज टू क्लीन द क्रेविसेस, मतलब जो छोटे छोटे ग्रिल वगैरह जैसे इलाके हैं जहाँ पर छोटी छोटी या फिर कई बार डस्ट पार्टिकल्स जम जाते हैं, उसे क्लीन करने में ये इनफैक्ट काफ़ी इफेक्टिव है। साथ ही सीलिंग्स, फैंस वगैरह को क्लीन करने के लिए एक एक्सटेंशन इस तरह का आप इसका इस्तेमाल कर सकते हैं। इसके आगे जो चाहे जिस एक्सेसरी को चाहे बिल्कुल आसानी से इसके आगे भी आप अटैच कर सकते हैं और किसी भी हाइट तक पहुंच सकते हैं साफ सफाई करने के लिए। तो बहुत ही इजीली अटैचेबल इसके सारे एक्सेसरीज हैं और साथ ही जो हाल फिलहाल में झाड़ू पोछा जैसे प्रॉब्लम्स हम सभी ने फेस किए, घर की साफ सफाई वाले प्रॉब्लम्स फेस किए, उसके लिए फ्लोर क्लीनिंग के लिए भी ये एक अलग एक्सेसरी है। तो फ्लोर क्लीनिंग हो, कारपेट क्लीनिंग हो, बेड को क्लीन करना हो, सीलिंग को क्लीन करना हो, कोनों को क्लीन करना हो, तो सभी के लिए एक अलग एक्सेसरी अवेलेबल है जिसे आप इस वैक्यूम क्लीनर को आसानी से अटैच कर सकते हैं। फाइनली जाते जाते डाइसन इस कंपनी का दावा है कि अप टू 0.3 माइक्रॉन्स जितने छोटे और माइक्रोस्कोपिक पार्टिकल्स 99.97% इनफैक्ट ये डिवाइस क्लीन करने में मदद करता है। अभी इफेक्टिव है ऐसे कंपनी कह रही है, इफेक्टिव है। मैंने घर की साफ सफाई में इसका इस्तेमाल किया और मैंने खुद देखा। लेकिन हाँ, What is the price? The price is 52,900 rupees। जी हाँ, बिल्कुल 52,900 रुपीज का ये वैक्यूम क्लीनर है जो कुछ ही हफ्ते पहले इनफैक्ट डाइसन ने लॉन्च किया है। इससे पहले भी जैसे मैंने कहा V11 एब्सोल्यूट प्रो मौजूद था, लेकिन हाँ डिटैचेबल बैटरी के साथ नहीं आता था। तो सिंगल चार्ज के बाद इमीडिएटली आपको आपकी बैटरी को चार्ज करना पड़ता था। इससे पहले V8 भी है, V9 भी है, इसके अलग अलग पुराने वेरिएंट्स भी मार्केट में मौजूद है जो और ज़्यादा सस्ते दाम में आपको मिलेंगे। તો આજે સ્માર્ટફોનનો રિવ્યૂ અને સાથે એક સ્માર્ટ વેક્યુમ ક્લીનરનો એક હટકે ગેજેટનો રિવ્યૂ પણ અમે તમને બતાવ્યો। સમય છે કે રજા લઈએ, તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ દરેક જગ્યાએ અમારી સાથે કનેક્ટેડ રહી શકો છો। આવનારા સપ્તાહ ટેકનોલોજી દુનિયાની નવી હલચલ લઈને મળીએ। ટિલ ધેન સ્ટે કનેક્ટેડ।